હવે આપણે જોઈશું પ્રતિષ્ઠાપનના પ્રકારોમાં પહેલું સંક્રમણ વિશે, બરાબર? તો સંક્રમણ એટલે શું? એક પ્યુરિનનું બીજા પ્યુરિન દ્વારા પ્રતિષ્ઠાપન, એટલે કે એક પ્યુરિન બીજા પ્યુરિન દ્વારા દૂર થશે. પ્રતિષ્ઠાપન એટલે દૂર થવું, એક પ્યુરિનનું બીજા પ્યુરિન દ્વારા દૂર થવું, બરાબર? એટલે કે એક પ્યુરિન જે હશે એ દૂર થઈ જશે અને એની જગ્યા પર બીજો પ્યુરિન આવશે, બરાબર? અથવા તો એક પિરિમિડિનનું બીજા પિરિમિડિન દ્વારા પ્રતિષ્ઠાપન, અથવા તો પ્યુરિનના જગ્યાએ પિરિમિડિન લઈ લઈએ, બરાબર? આપણને ખબર જ છે કે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન, બરાબર? જેમાં આપણે ATGCU વિશે જોઈએ છીએ, બરાબર? તો એમ કે જો પ્યુરિનનું પ્યુરિન વડે અને પિરિમિડિનનું પિરિમિડિન વડે જો પ્રતિષ્ઠાપન થાય તો એને આપણે સંક્રમણ તરીકે ઓળખી શકીએ, બરાબર? એટલે કે પ્યુરિન તો પ્યુરિમિડિન વડે જ, પિરિમિડિન તો પિરિમિડિન વડે જ, પ્યુરિનનું પિરિમિડિન વડે નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ક્રોસ થવું જોઈએ નહીં. સંક્રમણની પદ્ધતિઓ છે. આ જે સંક્રમણ જે છે કે પ્યુરિનનું પ્યુરિન દ્વારા અથવા તો પિરિમિડિનનું પિરિમિડિન દ્વારા જે પ્રતિષ્ઠાપન થવાની જે પદ્ધતિઓ છે એ કેટલીક પદ્ધતિઓના નામ માત્ર લખ્યા છે અને ડિટેલમાં આપણે જોતા નથી, કારણ કે એટલું બધું ડિટેલમાં નીટની અંદર પૂછાતું નથી. એટલા માટે આપણે માત્ર એના નામ યાદ રાખીશું કે સંક્રમણની કઈ કઈ પદ્ધતિઓ આ મેથડ કરવાની. તો ચલાવી આવતા, આયનીકરણ, બેઝ એનાલોગ્સ, આ 3 મેથડ દ્વારા આપણે સંક્રમણની મેથડ કરી શકીએ છીએ, બરાબર? ચલો, ત્યાર પછી બીજો કોન્સેપ્ટ છે ટ્રાન્સવર્ઝન. તો ટ્રાન્સવર્ઝન એટલે શું? ટ્રાન્સ એટલે તમને ત્યાં જ ખબર પડી જાય કે ક્રોસ થતું હશે, ટ્રાન્સફર થતું હશે, બરાબર? તો પ્યુરિનનું પ્રતિષ્ઠાપન પિરિમિડિન દ્વારા અથવા તો પિરિમિડિનનું સ્થાપન પ્યુરિન દ્વારા. જોયું કે એક વસ્તુ બદલાય એટલે આખો કોન્સેપ્ટ બદલાઈ જાય. જો પ્યુરિનનું પ્યુરિન અને પિરિમિડિનનું પિરિમિડિન દ્વારા જ પ્રતિષ્ઠાપન થાય તો સંક્રમણ. પણ જો પ્યુરિનનું પિરિમિડિન દ્વારા અથવા તો પિરિમિડિનનું પ્યુરિન દ્વારા જો પ્રતિષ્ઠાપન થાય તો એને આપણે ટ્રાન્સવર્ઝન તરીકે ઓળખી શકીએ છીએ. એટલે બંને કોન્સેપ્ટ એકબીજાના રિવર્સ છે, બરાબર? સંક્રમણ અને ટ્રાન્સવર્ઝન. ત્યાર પછી જોઈએ EMS. EMSનું ફૂલ ફોર્મ શું છે? ઇથાઇલ મિથેન સલ્ફોનેટ. એ જ રીતે MMS, મિથાઇલ મિથેન સલ્ફોનેટ. આ ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું, EMS અને MMSના. એ શું છે? તો આ બંને જે રસાયણો છે એ ડીપ્યુરિનેશન અથવા તો આયુરીકરણ કરે છે. હવે ડીપ્યુરિનેશન ને આયુરીકરણ એટલે શું? હવે આપણને શબ્દ પરથી એમ તો ખબર પડી જ જવી જોઈએ કે ડીપ્યુરિનેશન એટલે પ્યુરિન, ડી એટલે દૂર થવું, એટલે કે પ્યુરિનને દૂર કરવાની કોઈક મેથડ હશે, બરાબર? તો એમ કે EMS ને MMS જે બે રસાયણો જે છે, બરાબર, એ ડીપ્યુરિનેશન અથવા તો આયુરીકરણ તરીકે વર્ક કરે છે. એ લોકોનું કામ એ છે, એ બે રસાયણોનું. પણ આપણે ડીપ્યુરિનેશન એટલે શું? તો DNAની રચનામાંથી એક પ્યુરિન દૂર કરે છે, બરાબર? એટલે કે DNAની જે રચના હોય એની ઉપર નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન અને પિરિમિડિન આવેલા હોય છે. એમાંથી એક પ્યુરિન દૂર થાય એટલે એ જ્યાંથી પ્યુરિન દૂર થાય ત્યાંથી એક ગાળો રચાય, ગેપ રચાય, બરાબર? સ્પેસ રચાય. અને આ ગાળો અથવા તો અંતરાલ બીજા પ્યુરિનથી ભરાય છે. અને એ જે ગેપ પડે છે, જે સ્પેસ પડે છે, તે કે ત્યાં કોઈ બીજા પ્યુરિન આવીને તે ગેપ ભરાય છે, બરાબર? એટલું લખ્યું છે કે આ ગાળો અથવા અંતરાલ બીજા પ્યુરિનથી ભરાય છે, પછી તેને સંક્રમણ કહેવાય છે. જોયું? પ્યુરિન DNAમાંથી દૂર થયું, કોના દ્વારા? EMS અને MMS જેવા રસાયણો દ્વારા. એટલે ડીપ્યુરિનેશન થઈ ગયું અને ત્યાં પછી જે આવ્યું તે પણ બીજો કોઈ પ્યુરિન જ હતો. આમ પ્યુરિનની દૂર થયો અને એની જગ્યા પર પ્યુરિન જ આવ્યો, એટલે એના માટે અહીંયા શબ્દ યુઝ કર્યો છે, તેને સંક્રમણ કહેવાય. પણ જો આ ગાળો પિરિમિડિનથી ભરાયો હોત તો એને ટ્રાન્સવર્ઝન તરીકે આપણે ઓળખી શકાય, બરાબર? એટલે EMS ને MMS જેવા રસાયણો DNAમાંથી પ્યુરિનને દૂર કરવાનું કાર્ય કરે અને એ કાર્ય એ લોકોનું થઈ જાય એટલે ત્યાં ગેપ પડે, સ્પેસ રચાય. અને એ સ્પેસમાં જો પ્યુરિન આવીને રચાય, ભરાય, પ્યુરિન દ્વારા જો એ સ્પેસ ભરાય તો એને સંક્રમણ કહીશું. અને એ સ્પેસ જો પ્યુરિમિડિન નામના નાઇટ્રોજન બેઝ દ્વારા ભરાય તો આપણે એને ટ્રાન્સવર્ઝન તરીકે ઓળખીશું. તેથી EMS અને MMS બંને સંક્રમણ અને ટ્રાન્સવર્ઝન કહી શકાય છે, બરાબર છે? એનો મતલબ કે EMS અને MMS બંનેમાં જ કામ લાગે છે, સંક્રમણમાં પણ અને ટ્રાન્સવર્ઝનમાં પણ, બરાબર? અહીં આપણે EMS અને MMSના ફૂલ ફોર્મ ફરી પાછું રિપીટ કરી લઈશું. EMS ઇથાઇલ મિથેન સલ્ફોનેટ, MMS મિથાઇલ મિથેન સલ્ફોનેટ, બરાબર? ચલો, અહીં આપણું જે બે પ્રકારો જોયા હતા, પ્રતિષ્ઠાપન અને ફ્રેમ શિફ્ટ વિકૃતિ. એમાં પ્રતિષ્ઠાપનમાં ફરી પાછા આપણે બે પ્રકારો જોયા, સંક્રમણ અને અનુપ્રસ્થ. એમાં સંક્રમણ વિશે થોડીક માહિતી જે જરૂરી હતી એ જોઈ, અનુપ્રસ્થ વિશે બહુ ડિટેલમાં જોવાની જરૂર નથી. એટલે હવે આપણે બીજો પ્રકાર સ્ટાર્ટ કરીએ છીએ, ફ્રેમ શિફ્ટ વિકૃતિ.
જેનું બીજું નામ છે ગિબ્રિસ વિકૃતિ. ગિબ્રિસ વિકૃતિ, બરાબર. તો જોજો, એક્રિડાઇન અને પ્રોફ્લેવિન આ બે રસાયણોના નામ છે. શું છે? એક્રિડાઇન અને પ્રોફ્લેવિન. આ રસાયણો એક કે બે નાઇટ્રોજન બેઝને ગુમાવે છે. એટલે કે એ રસાયણો દ્વારા ડીએનએ પરથી એક કે બે નાઇટ્રોજન બેઝ દૂર થઈ જાય છે, બરાબર, અથવા તો વધારો થાય છે. એટલે કે એ રસાયણો એવા છે કે તેની મદદથી ક્યાં તો ડીએનએ પર નાઇટ્રોજન બેઝ દૂર થશે, ક્યાં તો ડીએનએ પર નાઇટ્રોજન બેઝનો વધારો થશે, એટલે કે ઉમેરાશે. ડીએનએની રચનામાં કરે છે, એ ડીએનએની રચનામાં આ ચેન્જીસ કરશે. કોણ? એક્રિડાઇન અને પ્રોફ્લેવિન નામના રસાયણો. તેથી જનીનિક સંકેતનું સંપૂર્ણ વાંચન બદલાઈ જાય છે, બરાબર છે. ધારો કે એક આટલો ડીએનએનો ટુકડો છે, એના પર પ્રોટીનનું નિર્માણ કરવા માટેના 3 નાઇટ્રોજન બેઝના જનીન સંકેતો છે. એક સંકેત, બીજો સંકેત, ત્રીજો સંકેત, ચોથો સંકેત, બરાબર. હવે એમાંથી એક કે બે નાઇટ્રોજન બેઝમાં વધારો કરશે, વધારાનો ઉમેરશે, અથવા તો જે છે એમાંથી દૂર કરશે, એટલે જનીન સંકેતો બદલાઈ જવાના. જનીન સંકેતોનું સંપૂર્ણ વાંચન બદલાઈ જશે. તે પ્રોટીનની રચનામાં બધા એમિનો એસિડના બદલાવ તરફ દોરતા નવું પ્રોટીન બને છે, બરાબર છે. જનીન સંકેતો બદલાવાના એટલે એ જનીન સંકેતો દ્વારા જે એમિનો એસિડ બનવાના તે એમિનો એસિડ પણ બદલાઈ જવાના, અને એમિનો એસિડ બદલાઈ જવાના એટલે જે એમિનો એસિડ દ્વારા પ્રોટીન બનવાનું હતું એના કરતાં અલગ પ્રકારના એમિનો એસિડ આવે છે, એટલે અલગ પ્રકારનું પ્રોટીનનું પણ નિર્માણ થતું આપણને જોવા મળે છે, બરાબર. એટલે એવું લખ્યું છે કે આ એક્રિડાઇન અને પ્રોફ્લેવિન જે છે એ ડીએનએની રચનામાં નાઇટ્રોજન બેઝમાં વધારો કરે અથવા તો ઘટાડો કરે. આવું થવાથી જનીન સંકેતો બદલાઈ જાય. જનીન સંકેતો બદલાય એટલે એના દ્વારા જે એમિનો એસિડ બનવાના હતા એના કરતાં અલગ પ્રકારના એમિનો એસિડ બને. અલગ પ્રકારના એમિનો એસિડ બને એટલે એના દ્વારા જે પ્રોટીન બનવાનું હતું એના કરતાં અલગ પ્રકારનું પ્રોટીન આપણને બનતું જોવા મળે છે, બરાબર. નવા બદલાવ તરફ દોરતા નવું પ્રોટીન બને છે જે પહેલા પ્રોટીનથી સંપૂર્ણપણે ભિન્ન હોય છે. એટલે ઓરિજિનલમાં જે પ્રોટીન બનવાનું હતું એના કરતાં કંઈ અલગ પ્રકારનું પ્રોટીન બન્યું, અને જે અલગ પ્રકારનું પ્રોટીન બન્યું એ પહેલાં જે બનવા માંગતું હતું પ્રોટીન એના કરતાં સંપૂર્ણપણે ભિન્ન હોય છે. તદ્દન જુદાપણો એની અંદર જોવા મળે છે. તેથી ફ્રેમ શિફ્ટ વિકૃતિઓ પ્રતિસ્થાપન કરતાં પણ વધુ હાનિકારક છે. આવી રીતે જે બનતું સ્વરૂપ કરતાં કંઈક નવા સ્વરૂપની વસ્તુ રચાય છે, એટલા માટે ફ્રેમ શિફ્ટ વિકૃતિ જે છે એ પ્રતિસ્થાપન કરતાં પણ વધુ હાનિકારક સાબિત થાય છે, બરાબર. થેલેસેમિયા ઘાતક જનીનિક અનિયમિતતા, જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે થેલેસેમિયા નામનો રોગ આપણને ખબર જ છે, બરાબર. એક ઘાતક જનીનની અનિયમિતતા દ્વારા થાય છે. ત્યાર પછી આપણે એક નવો ટોપિક જોઈએ છે, મ્યુટાજીન્સ. તો સૌપ્રથમ મ્યુટાજીન્સ એટલે શું? તો જોઈએ કે મ્યુટાજીન્સ એક એવા પદાર્થો છે કે જેના દ્વારા વિકૃતિ પેદા કરી શકાય છે. એટલે કે જે પદાર્થો દ્વારા વિકૃતિ પેદા કરી શકાય એને આપણે મ્યુટાજીન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એમાં બે વસ્તુ હશે, વિકિરણ અને રાસાયણિક મ્યુટાજીન્સ. એટલે કે મ્યુટાજીન્સમાં પણ ફરી પાછા આપણે બે ટોપિક જોઈશું, એક વિકિરણ વિશે અને બીજું રાસાયણિક મ્યુટાજીન્સ વિશે, જેમાં આજે આપણે વિકિરણ વિશે જોઈએ છીએ અને આવતીકાલે આપણે રાસાયણિક મ્યુટાજીન્સ વિશે જોઈશું. તો જોઈએ, વિકિરણ એમ કે બે પ્રકારના હોય છે, એક આયનકારક અને બીજું બિન આયનકારક. આયનકારકમાં આપણે આલ્ફા, બીટા, ગેમા અને ક્ષ કિરણોનો સમાવેશ કરી શકીએ છીએ, જ્યારે બિન આયનકારકમાં આપણે યુવી કિરણો એટલે કે પાળજાંબલી કિરણોનો સમાવેશ કરી શકીએ છીએ, બરાબર. ચલો, ત્યાર પછી એ લોકોએ લખ્યું છે કે જે પાળજાંબલી કિરણો જે છે એ લોકો ઓછી વેધન શક્તિ ધરાવતા હોવાથી ઉચ્ચ કક્ષાના સજીવોની ત્વચા વિકિરણો શોષે છે. એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે આપણે પણ આપણી જે સ્કિન હોય છે, આપણી જે ત્વચા હોય છે એ પાળજાંબલી કિરણોને શોષી લે છે આપણી ત્વચા, બરાબર. તેથી તેઓ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં કોઈ અસર પેદા કરતા નથી, પણ સૂક્ષ્મ જીવોમાં યુવી એટલે કે પાળજાંબલી કિરણો અસરકારક મ્યુટાજીન્સ છે. એટલે એમ કે પ્રાણી અને આપણા ઉચ્ચ કક્ષાના જેટલા પણ સજીવો છે એ લોકોની ત્વચા પાળજાંબલી કિરણોને શોષી શકે છે, એટલે બહુ વાંધો આવે નહીં. પણ જે સૂક્ષ્મ જીવો હોય છે એ પાળજાંબલી કિરણો દ્વારા ખૂબ જ અસરગ્રસ્ત થતા જોવા મળે છે. એ લોકો ઉપર ખરાબ રીતે અસર થતી જોવા મળે છે. કઈ રીતે? તમે જોજો કે એ પાળજાંબલી કિરણો જે છે એ સૂક્ષ્મ જીવો માટે એક ખતરનાક મ્યુટાજીન્સ તરીકે સાબિત થાય છે, બરાબર. જેની વધારે પડતી અસર સૂક્ષ્મ જીવોમાં જો જોવા મળે તો સૂક્ષ્મ જીવો મૃત્યુ પણ પામી શકે છે.
બરાબર. હવે મ્યુટાજીન્સમાં આપણે બે આલ્ફા, બીટા, ગેમા, ક્ષ કિરણો, પારજાંબલી કિરણો એ બધાને આપણે મ્યુટાજીન્સ તરીકે ગણીએ. જેમાં પારજાંબલી કિરણો વિશેની જો પર્ટિક્યુલર ચર્ચા કરીએ તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં એટલે કે આપણે અને પ્રાણીઓ એ પારજાંબલી કિરણોને શોષી શકે છે એટલે બહુ વાંધો આવતો નથી, પણ સૂક્ષ્મજીવોમાં એવું થતું નથી. એટલા માટે સૂક્ષ્મજીવોને એ પારજાંબલી કિરણો વધુ અસરકારક કરે છે. અને જો પારજાંબલી કિરણોની વધુ અસર સૂક્ષ્મજીવો ઉપર જોવા મળે તો સૂક્ષ્મજીવોનું મૃત્યુ પણ પ્રેરાય છે. બરાબર. તેથી પારજાંબલી કિરણો ઓપરેશન થિયેટરને જંતુ મુક્ત કરવા માટે વપરાય છે. એટલે જે ઓપરેશન થિયેટર હોય ને ઓટી, બરાબર, એ ઓપરેશન થિયેટરની અંદર એને વારંવાર આપણે જંતુ મુક્ત કરવી પડે. તે જંતુ મુક્ત કરવા માટે આપણે કોને વાપરીએ? પારજાંબલી કિરણોને વાપરીએ. કેમ કે પારજાંબલી કિરણો બધા સૂક્ષ્મજીવોને મારી નાખે. એટલે જે બી વાયરસ, બેક્ટેરિયા, ફૂગ એ બધા સૂક્ષ્મજીવોમાં આવે. તો જે બી વાયરસ, બેક્ટેરિયા હશે બધા સૂક્ષ્મજીવો આ પારજાંબલી કિરણો દ્વારા મૃત્યુ પામે છે. એટલા માટે ઓપરેશન થિયેટરમાં એને ક્લીન કરવા માટે પારજાંબલી કિરણો વાપરવામાં આવે છે. વિકિરણો મુખ્યત્વે રંગસૂત્રીય વિઘટનો સર્જે છે. બરાબર છે. રંગસૂત્રીય વિઘટનો વિશે આપણે જોઈ ગયા છે, જેમાં લોભ, ઉત્ક્રમણ, વિકૃતિ, બરાબર, વગેરે વગેરે વગેરે. તો વિકિરણો મુખ્યત્વે રંગસૂત્રીય વિઘટનો સર્જે છે જે સજીવોમાં મોટા ફેરફાર કરે છે. તેથી રંગસૂત્રીય વિકૃતિઓ ઉડ વિકાસમાં ખૂબ જ અગત્યની છે. એમ કે જે રંગસૂત્રીય વિકૃતિઓ છે ને એ ખૂબ જ અગત્યની પણ છે. નો ડાઉટ કે એના દ્વારા હાનિઓ પણ થાય છે, ડિઝીઝ પણ થાય છે, પણ એટલી ઉપયોગી પણ છે. કેમ કે રંગસૂત્રીય વિકૃતિઓ સીધી રંગસૂત્રમાં ફેરફાર કરે. રંગસૂત્રમાં ફેરફાર કરે એટલે લક્ષણો બદલાય. લક્ષણો બદલાય એટલે વિભિન્ન પ્રકારના સજીવો આપણને જોવા મળે. અને એટલા માટે જ આપણે ઉડ વિકાસની ઘટના પણ જોઈ શકીએ છીએ. બરાબર. એટલે ઉડ વિકાસ માટે આ વસ્તુ એક રીતે જરૂરી પણ છે. પારજાંબલી કિરણો અને HNO2 એ બે વસ્તુ જ્યારે ભેગા થાય તો એ બે એ દરેક નાઇટ્રોજન બેઝનું વિએમિનીકરણ કરે છે. નાઇટ્રોજન બેઝ એટલે કયા? AgTCU. પણ એમાં ટીને છોડીને, થાઇમિન સિવાયને, એટલે AgCU એ ચાર નાઇટ્રોજન બેઝનું પારજાંબલી કિરણો અને HNO2 એ બે ભેગા થઈને વિએમિનીકરણ કરે છે. વિએમિનીકરણ એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ એમાંથી એમિનો સમૂહને દૂર કરી નાખે છે પારજાંબલી કિરણો અને HNO2. એ એમિનો સમૂહ એમાંથી દૂર થઈ જાય એટલે એને વિએમિનીકરણ થયું કહેવાય. તો આપણે જોઈએ કે એમાંથી એમિનો સમૂહ દૂર થવાથી બીજું શું બને? તો જો તમે એડેનિનમાંથી એમિનો સમૂહ દૂર કરશો એટલે હિપોક્ઝેન્થાઇન બનશે. જો તમે ગ્વાનિનમાંથી એમિનો સમૂહ દૂર કરશો એટલે ઝેન્થિન બનશે. અને જો તમે સાઇટોસિનમાંથી એમિનો સમૂહ દૂર કરશો એટલે યુરેસિલ બનશે. બરાબર. તો આ રીતે AGC એ ત્રણની અંદર એમિનો સમૂહ દૂર કરીને વિએમિનીકરણની ઘટના પ્રેરે છે. કોણ? પારજાંબલી કિરણો અને HNO2 બે ભેગા થઈને. પણ જાણવા જેવી વસ્તુ એ છે કે પારજાંબલી કિરણો એટલે કે યુવી કિરણો થાઇમિનનું વિએમિનીકરણ કરી શકતા નથી. એ લોકો શું કરશે? જે નજીક ગોઠવાયેલા બે થાઇમિનના અણુ હશે ને એને સાથે જોડી દેશે અને એક ડાયમર બનાવે છે જેને આપણે થાઇમિન ડાયમર તરીકે ઓળખીએ છીએ. એટલે યુવી કિરણો નજીક ગોઠવાયેલા બે થાઇમિનના નાઇટ્રોજન બેઝને એકબીજા સાથે જોડીને થાઇમિન ડાયમર બનાવવાનું કાર્ય કરે છે. તો આ રીતે આપણે અહીં સંક્રમણ, ટ્રાન્સવર્ઝન અને ફ્રેમ શિફ્ટ વિકૃતિ જોયું. ત્યારબાદ આપણે મ્યુટાજીન્સ ચાલુ કર્યું, જેની અંદર આપણે પહેલું ટોપિક જોયું વિકિરણ. આવતીકાલે આપણે એનો બીજો ટોપિક રાસાયણિક મ્યુટાજીન્સ વિશે જોઈશું અને વિકૃતિનો ટોપિક પૂરો કરીશું.